કુમાર તોડી શકશે, એક સંશય હતો, તૂટી ગયો. ધનુષ્ય તૂટ્યું એટલે અભિમાની રાજાઓનો અભિમાન તૂટ્યો. ધનુષ્ય તૂટ્યું એટલે શ્રી સીતાજીનો વિયોગ તૂટ્યો. ધનુષ્ય તૂટ્યું એટલે નગરના નરનારીની પ્રતીક્ષાનો અંત આવ્યો. મહાત્માઓ તો એમ કહે છે, ધનુષ્ય તૂટ્યું એની સાથે સાથે લંકામાં બેઠેલી રાવણની પત્ની મંદોદરીનો ચૂડલોય તૂટ્યો. બધી વસ્તુ એક સાથે જાણે તૂટતી હોય એવું લાગ્યું. ભગવાન રામજીએ ધનુષ્યના ટુકડા ધરતી ઉપર નાખ્યા. બિલકુલ સરળ ભાવથી રામજી ઉભા છે. માનસકારે શબ્દ ચિત્ર આપતા લખ્યું છે, પ્રભુ દો ચાપ ખંડ મહી ડારે, પ્રભુ દો ચાપ ખંડ મહી देखी लोग सब पाए सुखारे, देखी लोग सब पाए सुखारे, प्रभु दो चाप खंड मही डारे, प्रभु दो चाप खंड मही. પરમાત્માએ ધનુષ્યના ટુકડા ધરતી ઉપર ફેંક્યા છે. જય જયકાર થયો. કાફી ગીર્દી વિશ્વામિત્ર મહારાજ સિંહાસન પરથી નીચે ઉતર્યા અને રામજીએ વિશ્વામિત્રજીને પ્રણામ કર્યા. ત્યારે વિશ્વામિત્રજીના નેત્રમાં આંસુ આવ્યા. ધન્ય રાઘવ, ધન્ય બેટે, આજ એક ઋષિને તે કીર્તિ અપાવી દીધી. વિશ્વામિત્રજી ખૂબ પ્રસન્ન થયા છે. લક્ષ્મણજી તો એટલા બધા આનંદમાં છે કે પગથિયા ઉતરી ન શક્યા, સીધા છલાંગ મારી નીચે આવ્યા. અને નીચે ઉતર્યા પછી ધનુષ્યની સામે કે રામજીની સામે તો પછી જોયું, પણ સૌ પ્રથમ જનકની સામે જોઈ રહ્યા છે. જાણે લક્ષ્મણજી એમ કહી રહ્યા છે કે તમે કહેતા હતા ને કોઈ તોડનારું નથી, જોયું? બીજું હોય તો મને આપો. મોટું મોટાએ તોડ્યું, નાનું હોય તો હું તોડી નાખું. આ મહારાજ જનકજીને એના શબ્દો જાણે પાછા ખેંચાવતા હોય એમ લક્ષ્મણજી જનકની સામે જોઈ રહ્યા છે. જનકજીને અંતરમાં અતિ આનંદ થઈ રહ્યો છે. પોતાની પુત્રી જ્યાં આપવી હતી એ યોગ્ય જગ્યાએ સમર્પિત થઈ રહી. પણ જનકજીને બીજો સંકોચ પણ થયો કે હું ઉતાવળમાં આટલું બધું બોલી ગયો. હૃદયમાં ખૂબ આનંદ, સુનૈનાનો આનંદ, કુશકેતુનો આનંદ, કયા શબ્દોમાં વર્ણવું? રામનો જય હો, જય હો. આખી સભામાં જય ઘોષ. વિશ્વામિત્રની બાજુમાં રામ સહજ ભાવે ઉભા. શ્રી સીતાજીનો આનંદ કયા શબ્દોમાં વર્ણવો? સખીઓની સાથે હાથમાં જયમાળા લઈ જનક પુત્રી મંડપમાં પધાર્યા છે. રામજીના કંઠમાં જયમાળા પહેરાવવી છે. સખીઓની સાથે સીતાજી આવ્યા. સખીઓએ સીતાને કહ્યું, જયમાળા પહેરાવો. જાનકીએ રામના ગળામાં જયમાળા પહેરાવવા માટે હાથ ઊંચા કર્યા. રામજીએ સહેજ માથું નમાયું જેથી કરીને માળા ગળામાં પડે. પણ સીતાજીએ હાથ ઊંચા જ રાખ્યા, કંઠમાં માળા પહેરાવી નહીં. સમય વીતવા લાગ્યો. બધા જોઈ રહ્યા કે આ શું છે, સીતાજી માળા કેમ નથી પહેરાવતા? બસ એમને ઉભા છે. એક સખીએ સીતાજીને કહ્યું, આટલા લોકો તારી સામે જોઈ રહ્યા છે, જયમાળા પહેરાવી દે ના. સીતાજીએ સખીઓને કહ્યું, તમે ચૂપ રહો, હવે બધો કાબુ મારા હાથમાં છે. બગીચામાં તમે કહેતી હતી એમ હું કરતી હતી, બાકી અત્યારે તમે ચૂપ રહો. અરે બોલે ઠીક છે, પણ જયમાળા તો કમસે કમ પહેરાવી દે, જે ઘટના થવી જોઈએ તો પૂરું થવું જોઈએ. બોલે નહીં. લોકો આશ્ચર્યચકિત થયા કે જાનકી જયમાળા કેમ નથી પહેરાવતા, શું કારણ છે? રામજી મસ્તક નમાવીને ઉભા છે. બહુ વાર લાગી. ત્યારે રામજીએ મનોમન સીતાજીને પ્રશ્ન પૂછ્યો. તુલસીદાસજીએ લખ્યું નથી, સંતોએ શોધી કાઢ્યું છે. રામજીએ મસ્તક નમાવેલું રાખી અને સીતાને મનોમન પૂછ્યું, દેવી હું ક્યારનો મસ્તક નમાવીને ઉભો છું, જયમાળા પહેરાવી દો ને, કેટલો વિલંબ, કેટલી વાર લગાડવાની? સીતાજીએ મનોમન જવાબ આપ્યો કે મહારાજ, તોડવામાં તમે બહુ વાર લગાડી. આ તો હિસાબ બરાબર થાય છે મહારાજ. તોડવામાં જો આટલી બધી વાર હોય તો આ તો જોડવાનું કામ છે. આમાં તો વિલંબ ન્યાયી છે. તોડવું એ તો સહેલું હતું મહારાજ, એમાં તમે વિલંબ કર્યો છે. ત્યારે મારે તો જોડવાની વાત છે. આમાં જે વિલંબ કરું તે બિલકુલ ન્યાયી છે. રામજીએ કહ્યું, પણ હવે તો મારા કરતા તમારો વિલંબ વધી ગયો છે. બધા રાજાઓ મને જોઈ રહ્યા છે, પહેરાવી દો ને. એક તો ધનુષ્ય તૂટ્યું છે એટલે આ રાજાઓને ગમશે ને, ઈર્ષા કરશે, જેમ તેમ બોલશે ને. એમાં હું માથું નમાવીને તમારી સામે ઉભો છું તો એ રાજાઓને બોલવાનો અવસર મળશે કે ભલે ને ધનુષ તોડી નાખ્યો, બાકી કઈ છે નહીં, અત્યારથી માથું નમાવીને ઉભો, એમાં હોઈશું, આવું બોલવાનો એને અવસર મળશે. રામજી આ દલીલ કરી ત્યારે સીતાજીએ કહ્યું કે મહારાજ, એટલે તો હું વિલંબ કરું છું. અભિમાની રાજાઓ તમે નમીન ઉભા છો એ બરાબર જોઈ લઈ એટલે તો વિલંબ કરું. કેમ કે મારે અભિમાનીઓને બતાવવું છે કે રામજીએ ધનુષ તોડ્યું તોય નમ્ર બનીને ઉભા છે અને તમે કાંઈ કરી શક્યા નથી તોય માથા ઊંચા લઈ લઈને ફરો છો. સંસારને અહંતા શું કહેવાય અને નમ્રતા શું કહેવાય, સીતાજી કહે મારે એની વ્યાખ્યા આપવી છે.
વળી સીતાજી એક અર્થ એ પણ કહ્યો કે મહારાજ તમે મારી સામે નમીન ઉભા છો એમાં તમારું ગૌરવ છે. કેમ? હું ભક્તિ છું, તમે જ્ઞાન છો, અને જ્ઞાન ભક્તિની આગળ મસ્તક નમાવીને ઉભું રહે એમાં જ એની શોભા છે. માટે આપ નમીન ઉભા છો એ બરાબર છે. બંને જણાની ચર્ચા ચાલે છે. અમુક સંતો તો એમ માને છે કે સીતાજી જયમાળા પહેરાવી નહોતા શકતા એનું કારણ આ નહીં, પણ રામજીની ઊંચાઈ ઘણી હતી. સીતા અને રામની ઉંમરમાં ઘણો ફરક છે, એટલે સીતાજી ઘણી કોશિશ કરે તો એ કંઠ સુધી પહોંચી નહોતા શકતા. હવે કાં તો સીતાજીને કોઈ ઊંચા કરે તો થાય, અને કાં તો રામજી વધારે નમે તો થાય. ઘણી કોશિશ કરે પણ પહોંચી જ નહીં શકે રામજીની ઊંચાઈ પ્રમાણે. એટલા માટે માળા નહોતી પહેરાવાતી. મહાત્માઓએ બહુ સરસ ખુલાસા કર્યા કે સીતાજી કોઈ રીતે પહોંચી નહોતા શકતા, એટલે રામજીએ લક્ષ્મણજીની સામે ઈશારો કર્યો. ફરી એકવાર ઈશારો, અને લક્ષ્મણજી ઈશારાને સમજીને માથું ધોણાવીને રામજીને ના પાડે છે કે મહારાજ એ નહીં થાય. વિશ્વામિત્રજીએ જોયું કે આ બંને ભાઈઓએ વળી પાછી કંઈક વાત કરી લીધી, એટલે લક્ષ્મણજીને બોલાવીને વિશ્વામિત્રજીએ કહ્યું, લખન રામે તને શું ઈશારો કર્યો, તે ના પાડી, શું છે? બોલે બાપજી ભગવાને મને એક વાત કહી પણ એ શક્ય નથી. બોલે છે શું? બોલે બાપજી ભગવાન મને એમ કહે છે કે સીતાજી મારા કંઠ સુધી પહોંચી શકતા નથી, તું શેષનો અવતાર છે, તારા મસ્તક ઉપર ધરતી છે, તો સીતાજી ઉભા છે એટલી ધરતી જરા ઊંચી કર ને, એટલે જયમાળા મારા ગળામાં આવી જાય. પણ મહારાજ મેં ના પાડી છે કે એ શક્ય નહીં થાય, કારણ કે ધરતી એક બાજુથી ઊંચી નહીં થાય, થશે તો આખી ઊંચી થશે. આ અસમાનતા એમને બની રહેશે મહારાજ, એક બાજુથી તો કેમ ઊંચી થઈ શકે? વિશ્વામિત્રજીએ કહ્યું વાત બરાબર, તો પછી લક્ષ્મણ આ સમસ્યાનો ઉકેલ કેમ આવે? જયમાળા ન પહેરાવાય તો વાત અધૂરી રહે, શું કરવું? લક્ષ્મણજીએ કહ્યું, બાપજી તોડવાનું કામ રામે કર્યું, પણ જો આ કામ મને સોંપી દો તો જયમાળા ગળામાં પડે એવું કરી દઉં. બોલે જા, મંજૂરી. લક્ષ્મણજીને મંજૂરી મળી. લક્ષ્મણજીએ યુક્તિ કરી, રામજી નમીન ઉભા છે, સીતાજી કંઠ સુધી પહોંચી શકતા નથી. લક્ષ્મણજીએ ઓચિંતા રામના ચરણારવિંદમાં વંદન કર્યા. એ ઓચિંતા લક્ષ્મણજી પગે લાગ્યા. રામને ખ્યાલ ન રહ્યો કે લખનને શું થયું, માનીને એકદમ નમીન રામ લેવા ગયા. એમાં સીતાને સમય મળી ગયો. સિંહ જય માલ રામ ઉર મેલી. બાબાજી લખે ભગવાન રામજી જ્યાં નમ્યા, વધારે પડતા રામજી લક્ષ્મણજીને લેવા માટે નમ્યા છે. સીતાને અવસર મળતા જયમાળા રામજીના ગળામાં. બોલીએ રામચંદ્ર ભગવાન. જયમાળા રામજીના કંઠમાં પડી ગઈ છે. રામજીએ લક્ષ્મણને કહ્યું, લખન તે મને હરાવી દીધો. લક્ષ્મણજીએ બહુ સરસ જવાબ આપ્યો કે મહારાજ ભક્તિની આગળ બ્રહ્મ હારે એમાં જ બ્રહ્મની શોભા છે. ભક્તિની આગળ ઈશ્વર જીતે એમાં ઈશ્વરની શોભા નથી. આપ પરાજિત થાવ એમાં જ આપનું ગૌરવ છે. જયમાળા પહેરાવી. હવે સખીઓએ સીતાજીને કહ્યું, રામના ચરણે સ્પર્શ કરો. ગૌતમતી અગતિ સુરતી કરી, નહીં પર સતી પદ પાની, મન બિહંસે રઘુવંશમની, પ્રીતિ અલૌકિક જાની. ભગવાન રામના ચરણે વંદન કરો. સીતાજીને આગ્રહ કર્યો, રામને પગે અડો. સીતાજીએ સખીઓને ના પાડી. અહલ્યાનું સ્મરણ થયું. સીતાજીને થયું કે અહલ્યા ભગવાનના પગે અડી તો ભગવાન પાસે ન રહી શકી અને દૂર જતું રહેવું પડ્યું. ક્યાંક હું ચરણે અડું, સ્પર્શ કરું અને મને દૂર જતું રહેવું પડે. મેં તો સામિપ્ય માટે આ બધું કર્યું છે. એક અર્થ આ. લૌકિક અર્થ મહાત્માઓ એ બતાવે છે કે સીતાજીને ભય લાગ્યો કે મારી આંગળીમાં વીંટીઓ છે ને એમાં પથ્થરના નંગ છે. ભગવાનને ચરણે અડું અને ચરણની ધૂળ નંગને અડે તો આ બધી વીંટીઓમાંથી એક એક સ્ત્રી ઉત્પન્ન થાય તો મારી સેવામાં વહેંચણી થઈ જાય, સેવામાં ભાગ પડે. અમુક સંત બહુ સરસ કારણ બતાવે. ઈશ્વરની શક્તિનું વર્ણન તુલસીદાસજીએ કર્યું છે. ભગવાન ચેતનને જડ કરે, જડને ચેતન કરે. આ ઈશ્વરની શક્તિ. તો સીતાજીને વિચાર થયો કે પરમાત્માની ચરણ ધૂળ અડે તો જડ ચેતન થાય, ચેતન જડ બને. આટલી એનામાં શક્તિ છે. અહલ્યા જડ હતી, એને ધૂળ અડી તો અહલ્યા ચેતન થઈ ગઈ. પણ ઈશ્વરની રજમાં એ પણ ખૂબી છે કે ચેતનને જડ કરી દેવું. હું પગે લાગુ, હું ક્યાંક ચેતન છું ને એ ધૂળ કઈક બીજો પ્રયોગ કરી નાખે ને મને જડ કરી નાખે તો જડ અહલ્યા ચરણ ધૂળીથી ચેતન બની. ચેતન જાનકીને થયું કે પ્રભુની ચરણ ધૂળથી ક્યાંક હું જડ બની જાઉં તો મુશ્કેલી આવે. આમ સીતાના હૃદયના મનોભાવ જોઈને ભગવાન મનમાં હસી રહ્યા છે. તુલસીદાસજી વર્ણન કરે, ચારે બાજુથી જય જયકાર. અભિમાની રાજાઓએ બળવો કર્યો. સીતાને પકડી લો, લક્ષ્મણને પકડી લો, રામને પકડી લો. જનક રાજા આડા આવે તો માથું ઉતારી લો. ધનુષ્ય તૂટ્યું એટલે કઈ લગ્ન નથી થઈ જતા. આપણા જેવા મર્દો હજી બેઠા છીએ. અભિમાનીઓએ બળવો કર્યો. કઈ ન કરી શક્યા તો બળવો છોડતા નથી. તલવારો ખેંચી એકબીજા ભેગા થયા છે. ઈર્ષાથી રામને મારી નાખો, આવું ભયંકર વાતાવરણ સર્જી દીધું. સખીઓ સીતાજીને લઈને જતી રહી. જનક મહારાજ ચિંતામાં, વિશ્વામિત્રજી ચૂપ. શું કરવું એનો નિર્ણય આવતો નથી. તમામ રાજાઓએ વિરોધ કર્યો. આ નક્કી થયેલી ઘટના હોય છે.
ધનુષ્ય તૂટે, સીતાજી જયમાળા પહેરાવે એટલે રાજાઓ બળવો કરે. આ કેવલ ત્રેતાયુગની ઘટના નથી, આ પ્રતિપળ જીવાતી ઘટના છે. માણસ અહંકારથી મુક્ત થાય, ભક્તિમય જીવન જીવે, પછી કારણ વગર તમારી આજુબાજુનો વર્ગ તમારી ઈર્ષા શરૂ કરશે. જેવા ભક્તિના માર્ગમાં આગળ વધશો, અહંકારના ટુકડા કરી અને સીતારૂપી ભક્તિ આપણને જયમાળા પહેરાવે, માનવ ભક્તિમય જીવન જીવશે. કોઈ કારણ નહીં હોય, કોઈ પ્રમાણ નહીં હોય, તો પણ આજુબાજુનો વર્ગ તમારી નિંદા શરૂ કરશે. આ નિયમ જ છે. અમુક ભૂમિકાએ સાધક પહોંચે એટલે આજુબાજુનો વર્ગ એની ઈર્ષા શરૂ કરશે, એને મારવાની કોશિશ કરશે. મીરાને રાજસ્થાન છોડાયું આપણા સમાજે. મીરાએ શું ગુનો કર્યો હતો રાજસ્થાન? નરસિંહ મહેતાને આપણા સમાજે જેલમાં પૂર્યું. જીસસ ક્રાઇસ્ટને જડી દીધા. અમુક ભૂમિકા આવ્યા પછી લોકોનો આ નિયમ છે, લોકો વિરોધ કરશે. એક વસ્તુ દુઃખ સાથે કહેવી જોઈએ કે સાધુ સંતોની સાથે સમાજે બહુ સારો વ્યવહાર નથી કર્યો. સંતોની સાથે સમાજનો હંમેશા દુર્વ્યવહાર રહ્યો છે. એ તો સાધુ સંતોની વિદાય થાય પછી એની મૂર્તિ પૂજવા આપણે ટેવાયેલા છે. ઇતિહાસના પાના તપાસીએ તો એમ લાગે છે કે માણસ બળવો કરશે, તમારું ભજન વધશે, સમાજ બળવો કરશે, તમારી ઉન્નતિ સમાજ નહીં જોઈ શકે. કબીર કહે છે ને કે ચોમાસામાં જે બીજ વાવીએ એ તો ઉગે, પણ વાવ્યું ન હોય એવું બીજું બહુ ઉગે. એમ ભજન શરૂ કરશો એટલે ધાર્યું નહીં હોય એવું બધું ઉગશે. અને બાજરાની સાથે બીજું ઉગે એને આપણે ગામડામાં નિંદાવવું પડે, એટલે નિંદા કરનારો વર્ગ ઉભો થશે. બાજરાના છોડને સુરક્ષિત રાખવો હોય તો આપણે જેમ નિંદામણના દાડિયા કરીએ છીએ, એને 11 રૂપિયા દાડી ના આપીએ, રોટલો ખાવા આપીએ અને એમ કહીએ તું નિંદી જા, એમ આપણું ભજન આગળ વધે ત્યારે નિંદા કરનારો વર્ગ નીકળે તો એને તો 11 રૂપિયા આપો કે તું તારી પ્રવૃત્તિ ચાલુ રાખ, અમારી સાધનાનો છોડ સુરક્ષિત. કબીર તો એમ કહે છે તમારી નિંદા કરે એને મકાન ભાડે અપાવો તમારા ઘરની સામે, જેમ બને એમ નજીક રાખો જેથી કરી નિંદા કર્યા કરે. આવું બનવાનું. જેને સાત્વિક અને સત્યના માર્ગે જીવવું હોય એના માટે આવા અવરોધો આવવાના જ. આ નિયમ જ છે. પછી કોઈ પણ ક્ષેત્રમાં તમે ઉન્નત થશો, તમારી સામે અકારણ વિરોધી પરિબળો પેદા થશે. આના માટે માણસે પહેલેથી પૂર્વ તૈયારી રાખવાની, પોતાની ડાયરીમાં લખી રાખવાનું કે સત્યના માર્ગે આગળ વધ્યો તો અકારણ વિરોધ કરનારા ઉભા થશે. ચારે બાજુ લોકોએ બળવો કર્યો, મારો મારો. લક્ષ્મણજીની આંખ ફરી. લક્ષ્મણજીને એક ક્ષણ માટે થયું કે ધનુષ તોડવાનું કામ રામે પૂરું કર્યું, બાકી આ રાજાઓનું જે બાકી રહ્યું છે એ હું પૂરું કરી નાખું, જો વિશ્વામિત્રજી મને આદેશ આપે તો. પણ વળી લક્ષ્મણજીને વિચાર થયો કે ના, આજ વિશ્વામિત્રજી આદેશ આપે તો પણ હું આ રાજાઓને નહીં મારી શકું, કારણ કે જે સમય સીતાજી રામને મળીને પરણીને સુહાગણ બનવાના હોય એ ખુશાલીમાં આ રાજાઓને મારીને હું એની પત્નીઓના માંગના સિંદૂર ભૂસાવું તો આ વાતાવરણ યોગ્ય ન ગણાય. આ પ્રસંગ રાજાઓને મારવાનો નથી, નહીતર તો કાળની ભ્રકુટી ફરી છે. ભગવાન શંકર પાર્વતીને વર્ણન કરે દેવી, લક્ષ્મણજીના નેત્રોમાં આગ છે. અભિમાની રાજાઓને, સજ્જન રાજાઓએ કહ્યું કે રહેવા દો, લક્ષ્મણના ક્રોધાગ્નિમાં બળી જશો, માટે શાંત રહો. અભિમાનીઓ માન્યા નહીં, બસ ભયંકર બળવો, મારો મારોના પુકારો થતા હતા. જનક વિચાર કરે શું કરવું, પણ એ જ સમયે તેગી અવસર સુની શિવ ધનુ ભંગા, તેગી અવસર સુની, તેહી અવસર સુની શિવ ધનુ ભંગા. આએ ઉભરે ગોકુલ કમલ પતંગા, આએ ઉભરે ગોકુલ કમલ પતંગા. ગૌર શરીર ભૂતિ ભાલ વિશાલ ત્રિપુંડ બિરાજા, તે અવસર સુની શિવ ધનુ ભંગા. આએ ઉભરે ગોકુલ કમલ પતંગા. તમામ રાજાઓ બળવો કરે છે.
શું વિચારવું એનો હજી નિર્ણય જનકના પક્ષે લેવાયો નથી. બધા ચિંતામાં છે. એ જ વખતે એક ઘટના બની. ભારત વર્ષની એક મહાન તેજસ્વી વ્યક્તિ ભૃગુકુલ કમલ પતંગ ભગવાન પરશુરામજી, જેને આપણે એક અવતાર માન્યો છે. એ મહારાજ પરશુરામજી જ્યાં સાધના કરતા હતા ત્યાંથી ધનુષ્ય ભંગનો કડાકો સાંભળતા અવાજની દિશામાં દોડ્યા આવે છે. પરશુરામ મહારાજની વિચારધારા હતી કે સમાજ શાસ્ત્રોથી નહીં સુધરે, સમાજ શસ્ત્રથી જ સુધરશે. આ પરશુરામજીની વિચારધારા. અને તેથી ઋષિ હોવા છતાં આ વ્યક્તિએ કોઈ દિવસ પોતાના જીવનમાં શાસ્ત્રની વાત ન કરી. મહાત્મા હોવા છતાં એમણે શસ્ત્રો જ ચલાવ્યા. પોતાની એક આગવી વિચારધારા હતી. શસ્ત્ર ઉપર એને એટલી બધી રુચિ રહી કે 21 વખત એમણે શસ્ત્રનો પ્રયોગ કરી ધરતીના શાસકોને સરખા કરી. એ કાળની બે વ્યક્તિ તદ્દન પરસ્પર વિરોધી. મહારાજ જનક જે ક્ષત્રિય હતા, રાજ્ય ભોગવતા હતા, એને શસ્ત્ર લેવાનો અધિકાર હતો, પણ એ માણસે ક્યારેય શસ્ત્ર હાથમાં ન લીધું. એને હંમેશા શાસ્ત્ર અને વેદાંતની વાતો કરી. એની સામે પરશુરામ, જેને શાસ્ત્ર અને વેદાંતની વાત કરવી જોઈએ, પણ એ વાત એને ક્યારેય ન કરી. એમણે હાથમાં શસ્ત્રો જ રાખ્યા. જે કાળમાં ક્ષત્રિયો એક એક ભાથો રાખતા હતા, ત્યારે પરશુરામજી કેડ ઉપર 2 ભાથા બાંધતા હતા. આટલો એનો શસ્ત્ર પ્રેમ. ખભા ઉપર પુરાણ પ્રસિદ્ધ પરશુ, ભગવાન વિષ્ણુનું ધનુષ, ગૌર શરીર, ભસ્મ લગાડેલી, લલાટમાં વિશાળ ત્રિપુંડ, જટાજૂટ, ક્ષત્રિયોનો કાળ, જાણે મુનિનો વેશ ધારણ કરી અને સાક્ષાત વીર રસ આવતો હોય આવું દ્રશ્ય દેખાયું. પરશુરામજી દોડતા આવે છે. આ એવું ભૃગુકુલ કમલ પતંગા. આવેશા અવતાર છે પરશુરામજી. નદીમાં જેમ પૂર આવે ને અમુક સમય સુધી રહે પછી ઉતરી જાય, એમ પરશુરામજીનું અવતાર કાર્ય એ નદીમાં આવેલા પૂર જેવું છે. એક આવેશ અવતાર છે પરશુરામજી. આવ્યા. હજારો માણસો રામના ઉપર હુમલો કરવાની તૈયારી કરતા હતા ને એમાં કોઈએ કહ્યું કે પરશુરામ આવ્યા. પરશુરામનું નામ સાંભળતા આખો સમાજ શિસ્તબદ્ધ થઈ ગયો. બધાએ તલવારો મ્યાન કરી દીધી, હથિયારો સંતાડવા લાગ્યા, બધા લાઈનમાં ઉભા રહેવા લાગ્યા. જ્યાં પરશુરામે પગ મૂક્યો ત્યાં તો પિતુ સમેત કાગી કાગી નિજ નામા, પિતુ સમેત કાગી કાગી નિજ, પિતુ સમેત કાગી કાગી નિજ નામા, પિતુ સમેત કાગી કાગી નિજ નામા, કરન લગે સબ દંડ પ્રણામા, કરન લગે સબ દંડ પ્રણામા, કરન લગે સબ દંડ પ્રણામા. રાજાઓએ પરશુરામજીને જોયા એટલે તુરત જ હથિયારો ફેંકી પોતાના પિતા અને પોતાના દાદાનું નામ આપી આપીને દંડવત કરવા લાગ્યા. હું ફલાણા રાજાનો દીકરો, મારા દાદાનું નામ ફલાણું, તમે અમારે ઘરે આવતા ત્યારે રોજ હું રાતે તમારા પગ દબાવતો, આમ ઓળખાણ કાઢવા લાગ્યા. રાજાઓને ખબર પડી ગઈ કે આપણો આ કાળ છે. માનસમાં તો લખ્યું છે પરશુરામજી સહજ ભાવથી કોઈની સામે જુએ એને એમ લાગે કે મારું આયુષ્ય પૂરું થયું. આવી તો દ્રષ્ટિમાં વેધકતા હતી. આખા સમાજે માર્ગ આપી દીધો પરશુરામજીને સીધા મધ્ય ભાગમાં. જનકજી દોડ્યા, પ્રણામ કર્યા, સીતાજીને વંદન કરાવ્યા, આશીર્વાદ આપ્યો. વિશ્વામિત્ર અને પરશુરામ મળ્યા. રામ લક્ષ્મણને પરશુરામજીને વંદન કરવાની સૂચના આપી. બંને ભાઈઓ પરશુરામને પ્રણામ કરે, બંનેને આશીર્વાદ આપ્યા. સુંદર જોડી છે. પરશુરામજી એક ક્ષણ માટે રામની સામે જોઈ રહ્યા. રામજીએ સૌ પ્રથમ પરશુરામ ઉપર રૂપનો પ્રયોગ કર્યો. પરશુરામજીને ખેંચ્યા, પણ પરશુરામજીએ એકદમ આંખને હટાવી લીધી. રામને જોયા પછી પરશુરામજીએ સીતાજીની જેમ આંખો બંધ કરી નાખી હોત તો અવતારનું રહસ્ય સમજાઈ જાત. પણ પરશુરામજી અંતર્મુખ ન થયા. એમણે આંખો ખુલ્લી રાખી, બહિર્મુખ જ રહ્યા. આકર્ષણ થયું પણ દેખાવા ન દીધું. એકદમ આંખને ફેરવી અને જનકને ગર્જના કરીને કહ્યું, હે જનક! હા બાપજી, આટલા બધા રાજાઓ કેમ ભેગા થયા? કોને પૂછીને બધાને ભેગા કર્યા? તને ખબર નથી કે પરશુરામની મંજૂરી વગર ક્ષત્રિયોના સંમેલનો નથી થતા? હું ક્ષત્રિયોનો કાળ શું ખ્યાલ નથી? જનક મહારાજે વિવેકથી જે કારણ માટે રાજાઓ આવ્યા હતા એ બધી કથા કહી દીધી કે બાપજી, ધનુષ યજ્ઞ રચાયો, જાનકીના ભાગ્યનો સવાલ હતો, આટલા માટે રાજાઓ ભેગા થયા. ધનુષ યજ્ઞની વાત સાંભળી શંકરનું ધનુષ તોડવામાં આવ્યું આ સમાચાર મળતા ધરતી ઉપર દ્રષ્ટિ કરીને શિવના ધનુષના ટુકડા જોતા પરશુરામજીનો ક્રોધ બેકાબુ બન્યો. જનક પાપવા માંડ્યા છે. જલ્દી બતાવ, ધનુષ તોડ્યું કોણે?
મંડપની અંદર આટલા માણસોમાં જેણે ધનુષ્ય તોડ્યું હોય એ માણસને જુદો પાડી દે, એટલે એનું જલ્દી માથું કાપી નાખું. અને ધનુષ્ય તોડનારને જુદો નહીં પાડે તો અહીંયા જેટલા ઉભા છે એ તો એકને હું મારી નાખીશ. અભિમાની રાજાઓ ગભરાયા કે આ નિર્ણય બરાબર ન કહેવાય. એકને લીધે બધાને મારી નાખવાની વાત વ્યાજબી નથી. પછી તો બધા ગભરાયા કે જનકજીએ જાહેરમાં કહ્યું હતું આશા છોડીને ઘરે જતા રહો, ત્યારે નીકળી ગયા હોત તો પહોંચવા આવ્યા હોત. પણ હવે અહીંથી હલાય એમ નથી. આ મહાત્માની આંખથી છટકવું મુશ્કેલ. પરશુ ફરવા લાગ્યો, ધનુષ્યના પાથાની અંદર બાણ ઊંચા નીચા થવા લાગ્યા, બંને આંખમાંથી આગની જ્વાળાઓ ફૂટવા લાગી. જનક બતાવો કોણ છે ધનુષ્ય ભંગ કરનારો? ધનુષ્ય તોડ્યું એ સહસ્ત્રાર્જુન કરતા મારો ભયંકર દુશ્મન, એને મારા વગર નહીં છોડું. કાળ વ્યાપી ગયો. જનક મહારાજ રામને કેમ બતાવી શકે કે આ રામે તોડ્યું? કારણ કે પોતાની દીકરીનો સવાલ છે. વિશ્વામિત્રજી ચૂપ છે, બધા જ મુશ્કેલીમાં છે. ભગવાન રામજીને થયું કોઈ બોલી નહીં શકે, લાવ હું જ રજૂઆત કરું. પહેલા રૂપનો પ્રયોગ કર્યો, હવે શીલનો પ્રયોગ કરે. રામજી 3 પ્રયોગ કરીને પરશુરામને જીતી લે. પહેલા રૂપનો પ્રયોગ કરી થોડા તો હરાવી દીધા, આકર્ષિત કરી દીધા. હવે શીલ કયું? રામજીએ આટલું મોટું પરાક્રમ કર્યું છતાં એમણે પરશુરામની સામે જે શીલનું દર્શન કરાવ્યું. મહારાજ નાથ શંભુધનુ પંજનિહારા, નાથ શંભુધનુ. આ રામજીનું શીલ છે. એમણે પરશુરામને નાથ કહ્યા. હે મહારાજ, આપ તો અમારા સ્વામી છે. હોઈ કો એક દાસ તુમારા, હોઈ કહું એક. મહારાજ, શંકરજીનું ધનુષ તોડનારો તમારો કોઈ સેવક હશે. આટલું મોટું કામ કરનારો પોતાની જાતને સેવક તરીકે રજૂ કરે એ તો રામ જ કરી શકે. રામના શીલની આ ગરિમા હતી. મહારાજ, ધનુષ તોડનારો તમારો કોઈ ભક્ત હશે. આમ જ્યાં રામજી બોલ્યા છે, પરશુરામજી આવેશમાં કહેવા લાગ્યા. રામ બોલતા પહેલા વિચાર કર. સેવક હો સો કરે સેવકાઈ, સેવક અરી કરની કરી કર હું લરાઈ, અરી કરની કરે ઈ સુનહુ રામ જેગી શિવ ધનુ તોરા, સુનહુ રામ જેગી. સેવક હોય અને સેવા કરવાનો અધિકાર છે. રામ આ તો દુશ્મનાવટનું કામ કર્યું. ધનુષ્ય તોડનારે મારી સામે યુદ્ધ કરવું જોઈએ. કાન ખોલીને સાંભળ. જેમણે શંકરનું ધનુષ્ય તોડ્યું એ સહસ્ત્રાર્જુન કરતા પણ મારો ભયંકર દુશ્મન છે. એના મસ્તક ઉપર કુવાડો ન ચલાવું ત્યાં સુધી મને શાંતિ થાય. એની માટે બોલતા પહેલા વિચાર કરજે. આમ પરશુ ઊંચો કરવા લાગ્યા રામની સામે. રામજીને ધમકાવવા લાગ્યા. રામની સરળતાનો પરશુરામજીએ દુરુપયોગ કર્યો. આ વસ્તુ લક્ષ્મણજીથી સહન ન થઈ. લક્ષ્મણજીની આંખ ફરી. લક્ષ્મણજીએ વિશ્વામિત્રજીની પાસે જઈને કહ્યું કે બાપજી, આ મુલાકાત તમે ખોટી કરાવી, આમાં મને ગોઠવો. ધનુષ્ય તોડવામાં રામજી બરાબર છે, પણ આ મહાત્મા જે માર કરતા બોલી રહ્યા છે. બાપજી, સરળ સ્વભાવના રામજીની સામે આટલી બધી ઉગ્ર ભાષા બોલે છે, મારાથી સહન નથી. બાપજી, આમાં હું બરાબર છું. વિશ્વામિત્રને લાગ્યું કે વાતને મંજૂરી આપી અને લક્ષ્મણજી મેદાનમાં રામજી થઈ ગયા કે બાપજી આને કહ્યું હશે તો જ આવ્યો હોય. રામજીએ જગ્યા આપી. લક્ષ્મણ પરશુરામજીની સામે અને પહેલું જ વાક્ય લક્ષ્મણજી એવું બોલ્યા, અગ્નિમાં ઘીની આહુતિ પડી. માનસકારે લખ્યું, આવતા વેત લક્ષ્મણજીએ પરશુરામજીને કહ્યું, મહાત્મા, હા તે બાહુ ધાનુગી તોરે ઉલારિકાઈ, કબહુ ન અસિરિસ કીની ગુસાઈ, યહ ધनु પર મમતા કે હેતુ સુનિરિસાઈ કહે ભૃગુકુલ કે. લક્ષ્મણજી આવતા વેત કહ્યું, હે મહાત્મા, હા આ પહેલો દાખલો નથી. આવા તો બાળપણમાં કેટલાય તોડી નાખ્યા. હવે એક તૂટ્યું એમાં આટલો બધો ગુસ્સો પરશુરામને, એમાં આણે વધારો કર્યો. આવા તો બચપણમાં અમે કેટલાય તોડી નાખ્યા. એમ કીધું તો શું અત્યારે લક્ષ્મણની ઉંમર મોટી વૃદ્ધ છે? અમે નાનપણમાં કેટલાય તોડી નાખ્યા છે. કોઈ દિવસ કોઈએ ગુસ્સો ન કર્યો. આ ધનુષ ઉપર તમને આટલી બધી મમતા શાની મહારાજ? કોઈ પણ ત્યાગી સંતને આપણે એમ કહીએ કે તમને આના ઉપર મમતા કેમ, તો એના માટે ગાળ ગણાય. રામાયણના દર્શનમાં મમતા એ અંતિમ દુર્ગુણ ગણાયો છે. ભલ ભલા છોડી શકતા નથી. બુદ્ધિ સિરાવે જ્ઞાન ગ્રત, મમતા મલ જરી જાય. મમતાથી મુક્ત થવું બહુ કઠિન. મમતા હંમેશા પોતાની વસ્તુ ઉપર હોય.
લક્ષ્મણજીએ વ્યંગ એટલા માટે કર્યો કે તમને ધનુષ ઉપર આટલી બધી મમતા શાની? આ ધનુષ કઈ તમારું નથી, આ તો શંકરજીનું ધનુષ એમણે જનકજીને આપેલું. જનકનો એના ઉપર અધિકાર થઈ ગયો, જનકે ઘોષણા કરી, તોડવામાં આવ્યું. આમાં તમે વચ્ચેથી શું કામ વિરોધ ઉભો કરો છો? તમારી વસ્તુ એને મમતા રાખો તો બરાબર, પણ પરશુરામજી એમ કહ્યું કે ગમે તેમ તો મારા ગુરુ શંકરનું ધનુષ છે, આમ કરીને આ મુદ્દા ઉપર વિરોધ ઉભો કર્યો. મહારાજ આ ધનુષ ઉપર આટલી બધી મમતા શાની? આમ જ્યાં શબ્દો સાંભળ્યા છે, પરશુરામ મહારાજ ખૂબ જ ક્રોધમાં આવીને બાળકને કહેવા લાગ્યા, રે નપ બાળક, લક્ષ્મણજીનું નામ નથી બોલતા, હે રાજાના બાળક, બોલતા પહેલા વિચાર કર. ધનુ હિ સમ ત્રિપુરારી ધનુ, તું એમ કહે છે કેટલાય તોડી નાખ્યા, એ બધા ધનુષની સાથે શંકરના ધનુષને સરખાવે? આ તો ભગવાન પિનાક પાણીનું મહાન કઠોર ધનુષ, આટલું મહાન ધનુષને તું સામાન્ય ગણે? ધનુષને પરશુરામ બિરદાવા લાગ્યા, ધનુષ બહુ મહાન છે. લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ તો સાબિત થઈ ગયું. શું? કે ધનુષ જો આટલું બધું મહાન હોય તમારી દ્રષ્ટિમાં, તો તોડનારો કેટલો મહાન હશે? હવે તો મહારાજ આંખ ખોલો, હવે તો સમજી લો કે જો ધનુષ્ય જ આટલું મહાન હતું તો એનો ભંગ કરનારો કેટલો મહાન હશે મહારાજ. અને મહારાજ એક સ્પષ્ટતા કરી દઉં. લક્ષ્મણજીએ કહ્યું, શું? ધનુષ્ય તોડવામાં નથી આવ્યું, તો ધનુષ્ય મેદાનમાં પડ્યું હતું, અમે નીકળ્યા, અમે ક્ષત્રિયના સંતાનો છીએ, અમારી દ્રષ્ટિ શસ્ત્ર ઉપર પહેલી જાય. રામજીને થયું જૂનું છે કે નવું જરા જોઉં. એ જૂનું કે નવું રામ જોવા ગયા, એડ્યા ત્યાં તૂટી ગયું. આમાં અમારો શું દોષ? એનો તૂટવાનો યોગ હશે મહારાજ. ભગવાન શંકરના ધનુષ્યને તૂટતા અડતા તૂટી ગયું એમ કહ્યું, અને પરશુરામજી બેકાબુ થઈ ગયા. આ બાળકને હું મારી નાખીશ, ભલે મને બાળ હત્યા લાગે. પરશુને ધરતી ઉપર 2-4 વાર ઘસી અને પરશુરામજી દોડ્યા છે લક્ષ્મણજીને મારવા. 2-4 વાર પરશુ બતાવે છે, તું મારી પરશુ સામે જો. લક્ષ્મણજીએ બહુ સરસ કહ્યું, મહારાજ હું તમારી પરશુ સામે નથી જોતો. કેમ? બોલે હું તમારા શસ્ત્રોથી ડરું છું એટલે નથી જોતો. એમ નહીં તો તમે પરશુ ઉગામો છો, પણ હું પરશુ સામે નથી જોતો, હું તો તમારી જનોઈ સામે જોઉં છું. મહારાજ તમે મહાત્મા છો, તમે એક સંત છો મહારાજ. તમારા શસ્ત્રો સામે અમારે ન જોવાય, તમારી જનોઈ સામે જોઉં છું એટલે મારાથી કંઈ થતું નથી. તમે ક્યારના પરશુ ઉગામો છો એટલે શું તમે એમ માનો છો કે અમે ડરપોક છીએ મહારાજ? એક વાત કહી દઉં પ્રભુ, શું વાર પરશુ બતાવો છો એટલે તમે અમને ભીરું સમજો છો? તમારા ગળામાં જનોઈ છે, કપાળમાં ત્રિપુંડ છે એટલે અમે લાચાર થઈ ગયા. મહારાજ અમે રઘુવંશી, અમારા બાપ દાદાની પરંપરા ના પાડે જ. હરિજન, બ્રાહ્મણ, ગાય, સંત, સાધુ ઉપર અમારાથી હથિયાર નથી ઉપડતો. મહારાજ લક્ષ્મણના બળનો મુકાબલો કરવો હોય તો કપાળમાંથી ત્રિપુંડ ભૂસી નાખો અને જનોઈના તાગડા તોડીને સામે આવો, પછી ખબર પડે સુમિત્રાના દીકરામાં તાકાત કેટલી. આમ યુદ્ધ માટે જ્યાં પરશુરામને નિમંત્રણ આપ્યું, આખી સભા એકદમ કાપી ગઈ કે આ બાળક હવે બંધ કરે તો સારું. જનક મહારાજ ચિંતિત બન્યા. લક્ષ્મણજીએ નિમંત્રણ આપ્યું, મહારાજ તિલક હોય ત્યાં સુધી યુદ્ધ ન થાય મારી સાથે. પરશુરામજી આવી ભાષા સાંભળવા ટેવાયેલા નથી. પરશુરામજી બહુ અકળાયા છે. પહેલી વાર એક બાળક એને દબાવી રહ્યો. પરશુરામજી ખૂબ રોષે ભરાયા છે. રામજીને થયું કે લક્ષ્મણજીએ જરા વધારે મહાત્માને ઉગ્ર કરી દીધા, એટલે રામજી વચ્ચે આવ્યા. લક્ષ્મણજી હટી ગયા. રામજીએ પરશુરામજીને કહ્યું, બાપજી એ મારો નાનો ભાઈ છે, બચાવ કર્યો. એના મોઢામાં હજી દૂધ છે, એને શું ખબર કેમ બોલવું? તમારા હાથના હથિયારો જોઈને ક્ષત્રિય વટ પ્રમાણે 2 શબ્દો બોલી ગયો. આપ તો સંત છો બાપજી, બાળકના વાક્ય ઉપર આપે બહુ નિર્ણય નહીં કરવો જોઈએ. એ બાળક છે, 2 સમજ છે. પરશુરામજીએ કહ્યું, એ તો તારે બોલવું છે રામ, એના મોઢામાં દૂધ નથી, વિષ ભર્યું છે. મારી જિંદગીમાં પહેલો પ્રસંગ છે કોઈ છોકરો મારી સામે આવી જીભાજોડી કરે, હું એની ગરદન ઉપર કુવાડો નહીં વાપરું ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. અને રામ, મને એમ લાગે છે કે ચડાવનારો તું જ છે. બધો ગુસ્સો રામ ઉપર. ભગવાન રામજી કહે, મહારાજ મારો શું દોષ છે? એમ રામના ઉપર જયારે ક્રોધ કરવા લાગ્યા, લક્ષ્મણજીને વળી પાછું ગમ્યું નહીં. લક્ષ્મણજીએ વિશ્વામિત્રને કહ્યું, બાપજી જાઉં એકવાર? વળી પરશુરામ મહારાજની સન્મુખ જવાનો આદેશ મળે છે. રામજી એક બાજુ હટ્યા. લક્ષ્મણજી આવીને પરશુરામજીને કહ્યું, મહારાજ એક વાત કહું? શું? તમારે હથિયારો રાખવાની જરૂર નથી. ઉપદેશ શરૂ કર્યો. આખી સભા ધ્રુજી ગઈ કે આ બાળકને કોઈ રોકે તો સારું, ક્યાં ઉપદેશ આપે. મહારાજ તમારે આ કુહાડો, આ ધનુષબાણ, આ 2 ભાથા, આ વજન ખોટો ઊંચકો છો. કેમ? બોલે મહારાજ તમારી વાણી જ શસ્ત્રોનું કામ કરે. આપ બોલો છો ત્યાં સામો માણસ મૃત્યુ પામે, એવી તો તમારી જીભ છે પ્રભુ. કોટી કુલિશ સમ વચન તુમારા, કોટી કુલિશ સમ વચન તુમારા, કોટી કુલિશ સમ વચન તુમારા, કોટી કુલિશ સમ વૃથા ધરહુ ધનુ બાન કુઠારા,
વૃથા ધરહુ ધનુબાન કુઠારા. લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ આપની વાણી કરોડો વજ્રનું કામ કરે છે, હથિયારની શું જરૂર છે? બહુ સાચી વાત છે. સમાજમાં આપણે નથી અનુભવતા, ઘણા માણસની જીભ જ એવું કામ કરતી હોય કે એને દિવાસળીની જરૂર ન પડે. એવું ભયંકર માણસ બોલે. વાણી ઉપર બહુ આધાર છે જીવનનો. ઈશ્વરે માણસને વાણી આપી અને માનવ જગત ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. વાણીને ઉચ્ચારતા પહેલા બહુ વિચારજો. શબ્દ કોઈના દિલને તોડી ન નાખે, શબ્દ કોઈના અંતઃકરણને ડંખ ન પહોંચાડે, એવું બોલજો. ઘણા માણસો આપણે સમાજમાં જોઈએ છીએ બહુ વિપરીત બોલતા હોય છે, બહુ આડું બોલતા હોય. ઘણાને એવી ટેવ જ હોય. આપણા સાહિત્યકારો નથી કહેતા, ગામડામાં ચોરાને ઓટે બેઠો હોય ને આપણે એમ કહીએ, બેઠા છો ને તો ઊભો થઈ જાવ. અરે તને ઊભો નથી કરવો, તું એમનેમ બેસી રહે ને ભગવાન તને ત્યાં સુવડાવી દે. તારું ઊભું થવું સમાજ માટે બહુ સારું નથી. પણ જેને બોલાવી ન શકાય, જેની સાથે વાત ન કરી શકાય. કોઈએ નહીં કહ્યું કે એક જણો બજારમાં નીકળ્યો, હાથમાં લાકડી, નામ પાંગો પુકારતો પુકારતો, છે કોઈ મરાદ? મને 100 રૂપિયા ઉછીના આપે. હવે આ ઉછીના લેવાની આ રીત છે? બજારમાં ડાંગ પછાડતો છે કોઈ? ઉતાસણીએ પાછા. એક જણો એને મળ્યો કે તમારી ભાષા બહુ સરસ છે, તમે થોડા આગળ જશો ને એટલે કોક આપશે, રૂપિયા નહીં તો બીજું પણ આપશે, કારણ કે તમે બોલો છો બહુ સારું. કોટી કુલિશ સમ બચન તુમારા, કોટી કુલિશ સમ બચન, વૃથા ધરહુ ધનુબાન કુઠારા. આપણા ગામડાઓમાં વેરઝેર, આપણા ગામડાઓમાં નાના નાના મન દુઃખોના કારણ કડવી વાણી નથી. આજે આપણા ગામડાઓ ચૂંથાઈ જતા હોય તો એના પાયામાં કડવી વાણી કામ નથી કરતી. હાથે કરીને માણસ ઊભું કરે. બજારમાં બેઠો હોય તો કાંઈ નહીં, પણ જેની સાથે વિરોધ હોય એના ઘરની પાસેથી નીકળે ત્યારે જ બૂમો પાડતો નહીં, નહીતર ત્યાં છાનો માનો જતો રહે શું વાંધો. પણ જેની સાથે વિરોધ હોય ત્યાં જેમ તેમ બોલવા માંડે. આમ કરી કરી અને ગામડામાં વહી મનુષ્યો પેદા થયા છે. રામકથા સાંભળ્યા પછી તો વાણીને સુધારજો. પંખીના માળા જેવા સૌરાષ્ટ્રના ગામડાઓ ચૂંથાઈ ન જાય એના માટે થોડી ચિંતા સેવજો. નાના મોટા રાજકારણોએ ગામડાઓની દશા બગાડી દીધી. તમે તો વડીલ છો, વધારે જાણો. હું મારા સ્મરણમાં કહી શકું તો મને અનુભવ છે, હું જાણું છું ત્યાં સુધી. આજ 15, 20 કે 22 વર્ષ પહેલા, જો મને જેટલું યાદ છે એટલું કહું તો, ગામડામાં કોઈનું મરણ થતું હતું અને ગામડામાં શબ પડ્યું હોય સાંજે તો ગામમાં કોઈ વાળું નહોતા કરતા. ગામમાં ફલાણી વ્યક્તિ મરી ગઈ. છોકરાઓને વડીલો કહે, બેટા તમે ખાઈ લો, અમારાથી રોટલો ન ખવાય, આપણા ગામમાં ફલાણો માણસ મૃત્યુ પામ્યો, એને કાલે ડાગ દઈ દઈએ ને પછી જમાય. આટલી ગામડાઓની એકતા આજ નાના નાના મતભેદોએ એ એકતાને મારી નાખી છે. આજે નાના મોટા મતભેદો, પક્ષા પક્ષી યાદ બધું કરો, એની સાથે ના નહીં, પણ ગામડાની એકતા ન તૂટવી જોઈએ, ખૂન ખરાબા ન થવા જોઈએ. ગામડાઓ જો આમ મરી જશે તો કાલ આ રાષ્ટ્રની ચિંતા છે. જ્ઞાતિ જ્ઞાતિ, વર્ગ વર્ગ વચ્ચે કેટલા વિરોધો પેદા થયા છે. ગામડાઓ, જે ગામડાઓને પાદરમાં નદીઓ વહેતી હતી, પંખીના માળા જેવા નાના નાના ગામડાઓમાં ભલે કપડા પહેરવા નહોતા પણ સંસ્કારો અકબંધ હતા, એ ગામડાઓની દશા આજ વિપરીત છે. જેમ તેમ બોલવું, કડવા વાક્યો બોલવા, નાની નાની બાબતોમાં પ્રહારો કરવા, કોર્ટમાં જવું, ખૂન ખરાબા કરવા, આ ભારતવાસીઓને શોભે નહીં. જે દેશમાં રામાયણ હોય, જે દેશના લોકો રામાયણ સાંભળવા માટે આટલી સંખ્યામાં હાજર થતા હોય, એવા લોકો જો ખૂન ખરાબા કરે તો તુલસીદાસના આત્માને તર્પણ ન થાય, ઋષિનો આત્મા સંતોષાય નહીં. રામકથા સાંભળ્યા પછી નિર્ણય કરજો. મારી સાથે નહીં બોલતો હોય એને હું સામેથી બોલાવીશ. મારી સાથે જેને વેર હશે એની પાસે જઈને હું એનો હાથ પકડીશ. આજથી આપણે બોલતા થઈ જાય. કડવી વાણી છોડજો. તમારી એકતા તૂટે એવા કોઈ પ્રલોભનોને આધીન ન થશો જો ગામડાઓને જીવતા રાખવા હોય. મોટી ચિંતાનો વિષય છે, એટલા માટે ચિંતાથી બોલી રહ્યો છું. આજે ગામડાઓની આ દશા થતી છે. ચૂંટણી આવે, જે કંઈ થતું હોય એ થવા દો, થયા કરે, લોકશાહી પદ્ધતિ. પણ એનો અર્થ એમ નથી કે એવા વેર ઉભા થાય ગામડાઓમાં કે સામ સામે પોલીસો રાખવી પડે.
કટુ વાણી છોડજો. રામાયણની ચોપાઈઓ સાંભળ્યા પછી આટલું કરજો. રામાયણનું અમૃત પીધા પછી આડું અવળું પીવાનું બંધ કરજો. 8-12 આનાનું લઈ લઈને રાતના 12 વાગે જે જાગો છો એ બધું બંધ કરજો. રામાયણની ચોપાઈઓને અંતરમાં ઉતારી હોય, એક એક ચોપાઈના ઘૂંટડા ગળતા હો, તો આડાવળું પીવાનું બંધ કરી દેજો. જેના દ્વારા તમારું કુટુંબ બરબાદ થાય, તમારા ઘરના બાળકો દાણા વગરના રહી જાય, એવા ધંધા બંધ કરજો. એક સાધુ તરીકે તમારી પાસે અમારી આ ભિક્ષા છે. જો આપી શકો તો આટલું આપો. અમે વ્યસનો છોડીશું, અમે શરાબ છોડીશું, અમે વેર છોડીશું, અમે અમારા કુટુંબમાં એકતા. અને આવા ગામડાઓ જ્યારે સર્જાશે ત્યારે ભારતનો સાધુ સમાજ આશીર્વાદનો ઢગલો વહાવશે. રામકથા એટલા માટે છે, રામકથા આ નિર્માણ કરવા માટે છે. એવા વાક્યો ન બોલશો કોઈના દિલને તોડી નાખે, એવા વેણ કાઢો જેથી કોઈના દિલને ઠેસ વાગે. કારણ વાણી ઉપર બધો છે આધાર માનવીનો. જો જો ગુમાવશો ના એતબાર માનવીનો, એળે ન જાય જોજો અવતાર માનવીનો. પરમાત્માએ માનવ જીવન આપ્યું છે તો એને કંઈક એવી રીતે, ક્યા ભરોસા હૈ ઇસ જિંદગી કા, ક્યા ભરોસા હૈ ઇસ જિંદગી કા. જીવી લો, જીવવાનો સંકલ્પ કરી લો. જીવન ક્યારે પૂરું થઈ જાય કઈ ખબર નહીં. ક્યા ભરોસા હૈ ઇસ જિંદગી કા, ક્યા ભરોસા હૈ. साथ देती नहीं ये किसी का, साथ देती नहीं ये किसी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है. हम रहे ना कहानी रहेगी. કાંઈક એવું જીવો કે લોકો યાદ કરે. हम रहे ना कहानी रहेगी, हम रहे ना कहानी रहेगी, दुनिया अपनी दास्तां कहेगी, दुनिया अपनी दास्तां कहेगी. फर्ज पूरा करो, फर्ज पूरा करो बंदगी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी. आएगा, कबीर कहता है, आएगा सो जाएगा राजा रंग फकीर, कहीं का सिंहासन चढ़ चले कोई बांधे जंजीर, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है. माटी चुन चुन महल बनाया, मूर्ख कहे घर मेरा है, ना घर तेरा ना घर मेरा, ये तो चिड़िया रे न बसेरा, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है. મારો કહેવાનો અર્થ એવા વેણ કાઢો. વાણી શસ્ત્ર ન બની જાય, વાણી તો શાસ્ત્ર બનવી જોઈએ. આજ મેન તમે વાણીને શસ્ત્ર બનાવી દીધી. જે વાણી આ દેશમાં શાસ્ત્ર ઉચ્ચારતી હતી એ વાણી શસ્ત્રનું કામ કરે. તુલસીદાસજી વર્ણન કરે છે. પરશુરામજીને કહ્યું, મહારાજ આપની જીભમાંથી શાસ્ત્રો નીકળવા જોઈએ. આપ એવા કઠોર વાક્ય બોલો છો કે હથિયારની જરૂર પડતી નથી. આ વાક્ય પરશુરામજીને ખૂબ રોષે ભરાયા. બાર બાર પરશુ ઉગામે છે, લક્ષ્મણજીને મારવા જાય છે, મારી શકતા નથી. तुलसीदासजीने लिख दिया, भ्रागुवार बाका ही, बाबा जी लिखते हैं, भ्रागुवार बाका ही कुठार उठाए. एकदम જેમ તેમ બોલી રહ્યા છે કુવાડો ઊંચો કરીને. આ દ્રશ્ય રામજીએ જોયું તો મન મુસ્કાહી રામ સિરનાય. ભગવાન નીચું જોઈને મનમાં મનમાં હસે છે કે મહાત્માને ખબર નથી લક્ષ્મણ સાક્ષાત કાળ છે, કાળને કોઈ મારી શકતું નથી. આ કારણ વગર હથિયાર ઊંચા કરે. 2-4 વાર આમ કુવાડો ઊંચો કર્યો અને પરશુરામજી એમ બોલવા લાગ્યા કે આજ મને દયા કેમ આવે છે, આ બાળકને હું મારી કેમ શકતો નથી. લક્ષ્મણજી હસતા હસતા કહ્યું, મહારાજ હદ થાય છે, તમે એને દયા, આ મેળ નથી બેસતો મહારાજ.
તમારામાં દયા, તમારા હૃદયમાં અત્યારે જો દયા હોય અને છતાંય તમે જો આટલા કાપતા હો તો મને એમ લાગે ક્રોધ ચડતો હશે ત્યારે તો સળગી જ જતા હશો ને. ફરી એકવાર લક્ષ્મણજી આહુતિ આપી. મહારાજ પરશુરામજી એકદમ ધ્રુજવા લાગ્યા. મારા શસ્ત્રો તારા ઉપર ચાલતા કેમ નથી, હું મારી કેમ શકતો નથી. આમ જ્યારે પરશુરામ બોલ્યા, લક્ષ્મણજીએ બહુ સુંદર સૂત્ર આપી ગર્ભિત કે મહારાજ સાચું કહું, શસ્ત્રો કેમ નથી ચાલતા? કેમ કે તમારા શસ્ત્રો અમને ઓળખી ગયા પણ તમે હજી અમને ઓળખી શક્યા નહીં. શસ્ત્રોને ખબર પડી ગઈ કે અવતાર થઈ ચુક્યો છે. મહારાજ તમારા અંગો અમને ઓળખી ગયા પણ અંગી ઓળખી શક્યો નહીં. આ કેવી કરુણા! અને મહાપુરુષ બીજું તો શું કહું, ધનુષના ટુકડા જોઈને તમને ગુસ્સો આવે છે. અખંડને જોયા પછી મહારાજ ખંડની સામે જોયા ન કરાય. ધનુષ તો તૂટી ગયું, એ તો ખંડિત છે. રામ અખંડ છે. અને પ્રભુ આપને ઉપદેશ ન અપાય પણ એક વાત કહું, ક્રોધ એ તો પાપનું મૂળ છે મહારાજ. ક્રોધને આધીન થયેલો માણસ અનુચિત વર્તાવ કરે છે, વિશ્વથી પ્રતિકૂળ ફરે. આમ લક્ષ્મણજીને જયારે પરશુરામને બોધ વાક્યો કહ્યા ત્યારે પરશુરામજી બહુ રોષે ભરાયા. ફરી વાર દોડ્યા, રામને કહ્યું, રામ તારો ભાઈ પાપી છે, હું એને મારી નાખીશ. રામજી વચ્ચે આવ્યા, બાપજી માફ કરો, બાળક છે. કહ્યું તે આવા માણસને સાથે શું કામ રાખ્યો? રામજીને ઠપકો આવે, તું આટલો સરળ સીધો, આ તને જરાય અનુસરે એવો નથી, આને તું કેમ સાથે રાખે? લક્ષ્મણજી વચ્ચે બોલ્યા, મહારાજ ઠીક છે, હું એને અનુસરું એમ નથી, હું તમને જ લાયક છું મહારાજ. મેં તમારા અનુચર, હું આપનો જ અનુગામી બની શકું એમ છું મહારાજ, હું આપને જ અનુકૂળ થાવ એમ છું. ફરી એકવાર લક્ષ્મણજીએ મહારાજને રોષ આપ્યો છે. બાર બાર પરશુરામજી ઉગ્ર બન્યા છે, પ્રહાર કરી શકતા નથી. ભગવાને ઈશારો કરી લક્ષ્મણજીને નિયંત્રિત કર્યા. રામજીએ પરશુરામજીને કહ્યું, બાપજી અપરાધી હું છું, કબૂલાત કરી છે. મારવો હોય તો મને મારો, શાપ મને આપો, બાંધો, જે કંઈ કરવું. આપનો ક્રોધ ઉતરે એવું ગમે તે પ્રયોગ આપ મારા મસ્તક ઉપર કરી શકો છો. તમારા હાથમાં હથિયાર છે, મારું મસ્તક તમારી સામે ઝૂકેલું છે. હું રઘુવંશી છું, તમારી સામે અમારાથી હથિયાર નહીં ઉપાડાય. તમારો ક્રોધ જાય એવું કરો બાપજી, આપને શાંતિ મળે એવું કરો. પરશુરામે કહ્યું, ક્રોધ જાય કેમ? હજી તારો ભાઈ મારી સામે કેમ જુએ તું જો? લક્ષ્મણજી દૂર ઉભા ઉભા કઈક જુદી રીતે જોતા હતા. વિશ્વામિત્રજીને લક્ષ્મણે કહ્યું, બાપજી છેલ્લી વાર જઈ આવું? બોલે હા. લક્ષ્મણજી છેલ્લી વાર પરશુરામજીની સામે, અને પરશુરામજીને કહ્યું છે, મહારાજ આટલી બધી ઉગ્રતા જોતા એમ લાગે છે ધનુષ્ય તમને બહુ વાલું છે. હવે તો તૂટી ગયું. એક થાય, જનક મહારાજને કહીએ સારા કારીગરને બોલાવે, ધનુષના બંને છેડાને ભેગા કરી લોખંડની પટ્ટી મારી દે, સાંધો કરીને અમે તમને આપી દઈએ. ધનુષને જોડવાની વાત કરી. પરશુરામજી ખૂબ જ દુઃખી છે, પ્રહાર કરી શકતા નથી, મારી શકતા નથી. રામજીને થયું હવે મહારાજને સમજાવી દઉં. ભગવાન રામ ગૂઢ વાક્યો બોલવા લાગ્યા. એક દાખલો બતાવશો અમારા કુળમાં કે રઘુવંશીની સામે કાળ આવે અને રઘુકુળનો માનવી પીઠ બતાવે એવું ક્યારેય બન્યું છે? મહારાજ અમારાથી તમારી સામે યુદ્ધ થાય નહીં. તમે ગમે તેટલું બોલે ને તોય સહન કરવું પડે, કારણ કે તમારાથી હારીએ ને તોય દુનિયા ટીકા કરે, તમને જીતીએ તો પણ દુનિયા ટીકા કરે. અમે તમારા ચરણ છીએ, તમે અમારું મસ્તક છો. દેખીએ રઘુકુળની નીતિ. મહારાજ અમારાથી તમારી સામે યુદ્ધ ન કરાય. આપ સાધુ છો, આપ સંત છો. અને નહીતર મહારાજ એક દાખલો બતાવો, કાળનો મુકાબલો અમે કરનારા. સહન કરીએ છીએ એનું કારણ અમારા કુળની પરંપરા છે. પ્રભુ એકવાર મારી સામે જુઓ. પરશુરામજીને નિમંત્રણ આપ્યું, રામની સામે પરશુરામજીએ જોયું, વાર્તાલાપ ચાલુ હતો. રામે ખભા ઉપરથી પિતાંબર હટાવ્યું, વક્ષસ્થળના દર્શન કરાવ્યા, છાતી બતાવી. છાતીમાં ભૃગુ ઋષિનું પગલું છે. ભૃગુ ઋષિ પરશુરામજીના વડીલ છે. એ કુળમાં પરશુરામનો જન્મ થયો. રામજીએ બતાવ્યું કે તમારા કુળના વડીલે મારી છાતીમાં ચરણ પ્રહાર કર્યો, તોય અમે એના પગ પકડીને પૂજા કરી હતી. મહારાજ અમારાથી મહાત્માઓની સામે યુદ્ધ થાય નહીં, તમે એ કુળના સંતાન. ભૃગુ મહારાજનું પગલું જોતા જ પરશુરામ મહારાજની બુદ્ધિના બારણા ખોલવા માંડ્યા છે. એકદમ ભાન આવ્યું છે. આવેશા અવતાર કાર્ય પૂરું કરવાની ક્ષણ ઉપર છે. ભગવાન રામજીમાં દિવ્યતા દેખાતા પરશુરામજીએ ખભામાંથી વિષ્ણુનું ધનુષ કાઢી રામને નિમંત્રણ આપ્યું. રામ રમાપતિ કર ધનુ લેહુ, રામ રમાપતિ કર ધનુ લેહુ. રાઘવેન્દ્ર, આ વિષ્ણુના ધનુષ્યને ચડાવી આપો, મને ખાતરી થાય કે બ્રહ્મનો અવતાર થઈ ચુક્યો. એમ જ્યાં ધનુષ્ય આપ્યું, આપવા ગયા, રામજીએ હાથ લંબાયો નહીં. રામજીએ લેવાની કોશિશ પણ નથી કરી. માનસકારે તો લખ્યું છે, દેત ચાપ આપ હી ચલી ગયે, દેત ચાપ આપ હી ચલ. પરશુરામ મન વિસ્મય ભયવું,
પરશુરામ મન વિસ્મય. એની મેળા એ ધનુષ્ય રામના હાથમાં જતું રહ્યું. રામજીએ પરશુરામજીને બતાવ્યું, મહારાજ ધનુષ્ય તૂટ્યું એ તો તમારી ગેરહાજરીમાં, પણ આ ધનુષ્ય ચડી ગયું એ તો તમારી હાજરીમાં. મારે કંઈ કરવું ન પડ્યું ને ધનુષ ચડી ગયું. એમ જે તૂટ્યું એમાંય મારે કાંઈ કરવું નથી પડ્યું ને એમ તૂટી ગયું. મહારાજ હું તો બધું કરવા છતાં અંતે અકર્તા છું, મને કોઈ કર્મ લાગુ પડતું નથી. ધનુષ્ય ચડી ગયું એના 2-3 કારણો સંતોએ બતાવ્યા. વિષ્ણુના ધનુષ્ય વિચાર કર્યો કે પૂર્ણ બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો, હવે તો એને શરણે જતું રહેવું જોઈએ, માટે ધનુષ જતું રહ્યું. અથવા તો વિષ્ણુ ભગવાનના ધનુષ્ય વિચાર કર્યો કે શંકરના ધનુષ્યની જેમ અક્કડ રહીશ તો જેમ એના ટુકડા કર્યા એમ ક્યાંક મારાય ટુકડા કરી નાખશે, એટલે શરણાગત થઈ જવામાં ફાયદો. રામના હાથમાં ધનુષ ચડી ગયું. પરશુરામજીને આશ્ચર્ય થયું છે. રામનું અસાધારણ તત્વ, રામનું બળ દેખાયું, અસાધારણ રૂપનું દર્શન થયું. માર કરતા પરશુરામજીના મુખમાંથી સ્તુતિના શબ્દો નીકળ્યા. જય રઘુવંશ બનજ બન ભાનુ. સબ ગાઈએ. જય રઘુવંશ બનજ બન ભાનુ. જય રઘુ દહન દનુજ કુલ દહન ક્રિસાનુ. દહન દનુજ કુલ દહન. રઘુવંશ કુલ કમલ ભાનુ તમારો જય હો. બ્રાહ્મણ ગાયના પ્રતિપાલ તમારો જય હો. વાણીની રચનામાં અતિ નય નાગર આપનો જય હો. ભગવાન રામ અને લક્ષ્મણની સામે પરશુરામજી ક્ષમા યાચના કરે. એ ભાઈઓ, મેં તમારું અજ્ઞાનતાને લઈને અપમાન કર્યું, ક્ષમા મંદિર મને બંને ક્ષમા આપજો. બાર રામજીનો જય જયકાર કરી પરશુરામજી અવતાર સમેટે કહી જય 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 રઘુકુલ કેતુ. ભૃગુવર ગયે બનહી તપ હેતુ. ભૃગુ ભગવાન રામના ચરણારવિંદમાં શસ્ત્રો મૂકી દઈ અવતાર કાર્યને સમેટી પરશુરામ મહારાજ તપ કરવા માટે વનમાં જતા રહ્યા. અવતાર કાર્ય પૂરું થાય છે. શ્રી રામ જય રામ જય જય રામ. 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 પરશુરામજીની અવતાર લીલા પૂરી થાય છે. તપ કરવા માટે જતા રહે છે. આગળનું પ્રકરણ શરૂ કરીએ તે પહેલા कुछ क्षणों के लिए भाव और आदर से कीर्तन करे. हरे राम 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 हरे हरे. हरे कृष्णा 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 हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्णा 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 हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्णा 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 हरे हरे. हरे राम राम राम
हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे आप જ્યાં બેઠા હો જે જગ્યાએથી કથા શ્રવણ કરતા હો કીર્તન આવે અને રિસેસ નહીં માનો કીર્તનનો ક્યાંક ગલત અર્થ ન કરી બેસો એટલા માટે કીર્તન વચ્ચે કરાવવાનો મુખ્ય આશય અમારો એ છે કે કલીમાં સંકીર્તન પ્રધાન છે આપ કથા સુન રહે હો થોડા સંકીર્તન કરો જે રીતે ભાવથી જે રીતે થાય તે રીતે કીર્તન કરો એકનું એક મંગલમય નામ સ્મરણ કરવાથી આજ નહીં તો કાલ ક્યારેક આનંદ ફૂટી નીકળશે અને તેથી આટલી સંખ્યામાં આપ ઉપસ્થિત છો ત્યારે કીર્તનનું મહત્વ ન ઘટી જાય એટલા માટે ભાવસે કીર્તન કરો બધી ક્ષણો આનંદમય નથી હોતી પણ ક્યારેક 10-15 મિનિટના કીર્તનમાં એકાદ ક્ષણ પણ પ્રભુની સાથે જોડાઈ જાય તો ઘણો થાક ઉતરી જશે इसलिए कीर्तन में भाव से कीर्तन अब बीजू विश्व युद्ध થયું ત્યારે આપે ઇતિહાસ જોયો હશે બ્રિટનનો એક સર સેનાપતિ પોતાની યાદદાસ્ત ગુમાવી બેઠો એક મોટો સર સેનાપતિ હતો એની યાદગીરી ખલાસ થઈ ગઈ એ બધું ભૂલી ગયો એના માનસ ઉપર કઈ આઘાત થયો પોતાનું ગામ કયું પોતે કોણ છે ક્યાંનું બધું જ ભૂલી ગયો
અનેક મનોવૈજ્ઞાનિકોએ દવા કરી, અનેક પ્રકારના પેલું કર્યું, પણ એ માણસની યાદગીરી પાછી જ નથી આવતી, સ્મૃતિ ખોઈ બેઠો. એક મનોવૈજ્ઞાનિકે એને એમ કહ્યું કે આ માણસને ટ્રેનમાં બેસાડીને આખા બ્રિટનમાં ફેરવો, રેલવે સ્ટેશન ટ્રેન ઉભી રહે ત્યાં એને નીચે ઉતારો, કદાચ ઓચિંતા એને એનું સ્ટેશન મળી જાય અને ગુમાવેલી સ્મૃતિ પાછી આવે તો. આવો એક પ્રયોગ કર્યો છે ઇતિહાસમાં. ફેરવવામાં આવે છે, સ્ટેશન આવે, સૈનિકો એને નીચે ઉતારે, પેલો દોડીને પાછો ટ્રેનમાં બેસી જાય, આ મારું ગામ નથી, આ મારું સ્ટેશન નથી, એકદમ રડ્યા કરે. 1 વર્ષ સુધી આ પ્રયોગ કર્યો, એ માણસની સ્મૃતિ પાછી ન આવી. એક દિવસ ટ્રેન જતી હતી, એક નાનું એવું સ્ટેશન આવવાનું હતું જ્યાં ગાડી ઉભી રહેવાની નહોતી, કાર્યક્રમ નહોતો, છતાં સામેથી લાઈન ન મળતા ગાડીને ત્યાં ફરજિયાત ઉભા રહેવું પડ્યું અને ટ્રેન ઉભી રહી. ઓચિંતા પેલો માણસ બારીમાંથી કૂદ્યો. આ મારું ગામ છે, આ મારા ગામની નદી છે, અહીંયા મેં બચપણ વિતાવ્યું છે. ઓચિંતા એક નાનકડું એવું સ્ટેશન આવતા એની ગુમાવેલી સ્મૃતિ પુનઃ પેદા થઈ. 1 વર્ષના અંતે એ માણસની યાદદાસ્ત પાછી આવી. આખું વર્ષ ફેરવ્યો, એમાં એક વાર એક સ્ટેશન મળી ગયું. મારી તમારી સ્મૃતિ તો હું તમે જન્મ જન્મથી ખોઈ બેઠા છે. શું હતા, શું હઈશું, કઈ ખબર નથી. યુગોથી સ્મૃતિ ખોઈ બેઠેલા હું તમે આ સ્મૃતિને વાપસ લાવવી હોય, પાછી લાવવી હોય તો કીર્તનની ટ્રેનમાં મુસાફરી કરો. ક્યારેક હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે હરે રામ 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 હરે હરે, હરે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે હરે રામ 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 હરે હરે, હરે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે હરે રામ 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 હરે હરે, હરે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે હરે રામ 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 હરે હરે, હરે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હે હરે કૃષ્ણ 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 હરે હરે, કૃષ્ણ 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 હરે હરે, હરે હરે રામ
हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे हरे हे हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे
हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे हरे राम 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 हरे हरे, हरे हरे राम 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 हरे हरे, हरे हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे कृष्णा 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 हरे हरे,
हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे. તમે કથા સાંભળી હશે. હનુમાનજીએ રામાયણની કથામાં કોઈ જગ્યાએ પોતાના હાથમાં ગદા નથી લીધી. હનુમાનજીને કોઈએ પૂછ્યું કે રામાયણના તમારા ચરિત્રમાં તમે આટલો મોટો વિજય કર્યો, શસ્ત્ર તો નહોતું, કયું બળ હતું? ત્યારે હનુમાનજીએ જવાબ આપ્યો છે, મેં હાથમાં ગદા નહોતી રાખી, મેં હાથમાં શસ્ત્ર નહોતું રાખ્યું, છતાં હું રામાયણના મારા ચરિત્રમાં વિજયી સાબિત થયો. એનું કારણ કેવલ રામ નામ. રામ નામની અદ્ભુત શક્તિ છે. હનુમાનજીના હાથમાં ગદા, રામાયણમાં ગદા તો મહાત્માઓએ બહુ જુદા જુદા પ્રસંગો બતાવ્યા. હનુમાનજીના હાથમાં ગદા ક્યારે આવી? એક પ્રસંગ પ્રસિદ્ધ છે. ભગવાન રામ જયારે સ્વધામ જવાની તૈયારીમાં હતા ત્યારે હનુમાનજીને કહ્યું, અયોધ્યાની રક્ષા તારે કરવાની છે, તું અજર અમર છો. પરમાત્માની વિદાયનો સમય જોઈ હનુમાનજી રડી પડ્યા છે. કહ્યું, મહારાજ, તમારા નામનો અને તમારા સામીપ્યનું બળ હતું એટલા માટે હું વિજયી રહેતો હતો. આપ ગયા પછી હું નિર્બળ બની જઈશ. આવું હનુમાન, અને વાત પણ સાચી છે. જે શક્તિનો સ્ત્રોત વહેતો હોય એ શક્તિ ગયા પછી ભલભલા નિર્બળ બન્યા. કે શ્રી કૃષ્ણ ચરિત્રમાં કથા સાંભળી છે. ભગવાન કૃષ્ણ જયારે વિદાય લેવાની તૈયારીમાં હોય એવા પ્રસંગોએ ભગવાન કૃષ્ણએ અર્જુનને કહી રાખેલું કે અર્જુન, એક સમય આવશે ત્યારે હું તને તારી પાસે પાણી માંગુ ને તો પણ તું મને પાણીનો પ્યાલો આપીશ નહીં. ભગવાન, એ કેમ શક્ય બને? બોલે, મને ગમે તેટલી તરસ લાગે, મારો કંઠ સુકાતો હોય અર્જુન, મારા પ્રાણ જવાની તૈયારી હોય અને હું ભૂલથી પાણી માંગુ તો અર્જુન મને પાણી ના આપીશ, આવી માંગણી કરીશ. અને સંતોએ ઘટના કહી, ભગવાન કૃષ્ણનો કંઠ સુકાય છે. અવતાર લીલા હતી, માનવ લીલા હતી. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, અર્જુન, મને પાણી જોઈએ છે. પણ માંગ્યા પછી પાછો ખ્યાલ આવ્યો એટલે ના પાડી, અર્જુન, પાણી ના આપીશ. અર્જુન, તું મને પાણી આપીશ તો તારું પાણી પણ મારામાં આવી જશે અને તું નિર્બળ બની જઈશ. આવી કથા છે. અને એમ કહે છે, પાણી કૃષ્ણને આપ્યું છે અને અર્જુનનું પાણી વહી ગયું છે. અને પછીથી કથા આવે છે, શ્રી કૃષ્ણની વિદાય પછી અર્જુન એક સામાન્ય માણસોના હાથે પરાજિત થઈ જાય. બળ કૃષ્ણનું હતું, બળ રામનું હતું. એટલે હનુમાનજી એમ કહે છે, મહારાજ, આપ સ્વધામ જાઓ, પછી હું શું કરીશ? હનુમાનજી બહોત રોએ. મારુતિ, તારે બધાનું ધ્યાન રાખવાનું છે, અવધ તને સોંપાય છે. અને એ વખતે એક મંતવ્ય, જુદા જુદા મંતવ્યો, એમાંનું એક મંતવ્ય મહાત્માઓ આ બતાવે કે એ વખતે હનુમાનજીને ગદા ધારણ કરવાની મંજૂરી આપવામાં આવી છે કે અબ તુમ ગદા રખ્યો. પછીથી હનુમાનજી એક મંતવ્ય પ્રમાણે ગદાધારી બન્યા. તો હનુમાનજીનું સાચું શસ્ત્ર રામ નામ હતું. અનુભવ કરકે દેખો, રામ નામમાં ગજબ શક્તિ છે. અમેરિકામાં વૈજ્ઞાનિક ઢબે સાબિત થયું છે કે રામ નામના જપથી માનવીની આંતરિક શુક્ર શક્તિ ઉર્ધ્વગામી બને છે. આ વૈજ્ઞાનિક પ્રયોગમાં સફળ ઉતર્યું. અતિશય રામ નામનો જે જપ કરશે એની આંતરિક શુક્ર શક્તિ ઉર્ધ્વગામી બને છે. રામ નામ से मैं रामायण की कथा कहूं એટલે राम नाम ની बोलबाला नहीं गातो, ये महात्मा लोगों के अनुभव में आपको बता रहा. मैं ફરી એક વાર કહું, ભાવથી કુભાવથી કોઈ પણ રીતે નામ બોલો, બસ નામ જપો.
હું એક ગામમાં કથા કહેતો હતો, પછી રાત્રિના અગાસીમાં ફરતો હતો, પછી એક માણસ મળવા આવ્યો, તો નીચેથી એક ભાઈએ કહ્યું કે એક ભાઈને મળવું છે, ઉપર આવવા દે. એને કહ્યું હા. તો મારા હાથમાં માળા અને હું એક રૂમાલમાં રાખીને મસ્તો ફરતો હતો. એ માણસે આવીને મને કંઈક પૂછ્યું, તો મારી પેલી માળા ચાલુ અને મેં એને જવાબ કંઈક આપ્યા. એમાં એને શંકા પડી કે આ કઈ રીતનું, મારી સાથે વાતોય કરો ને માળાય કરો, આ તો કમાલ છે. એને શંકા પડી ગઈ. એની વાત પણ બરાબર, એની કક્ષા પ્રમાણે એની દ્રષ્ટિ પણ બરાબર, મેં કબૂલ કર્યું. એને એમ થયું કે માળા પણ ચાલુ અને મારી સાથે વાતચીત પણ ચાલુ, આ કઈ રીતનું સ્મરણ. એટલે પૂછવા કંઈક આવ્યો હતો, શરૂ કર્યું બીજું. એને કહ્યું કે આ કઈ રીતની રીત છે, આ માળાય ચાલુ ને વાતોય ચાલુ, આ કઈ જપ ગણાય? એવો એને પ્રશ્ન કર્યો. ભાવનગર જિલ્લાના ગામમાં બનેલો પ્રસંગ. મેં કહ્યું ભાઈ આપ કામ શું કરો છો? બોલે હું ક્લાર્ક છું રેવન્યુ ઓફિસમાં. મેં કહ્યું તમે ક્લાર્કની નોકરી કરો છો તો તમારો ઓફિસનો સમય શું? બોલે 11 થી 5. મેં કહ્યું 11 થી 5 તમે 6 કલાક ઓફિસમાં કામ કરો છો કે આમ કઈ ઓછું? બોલે 6 કલાક કોણ કામ કરે અત્યારે, તો બધા 1 કલાકનો રિસેસ હોય, 1 કલાક સુઈ જઈએ, 1 કલાક ચા પાણી પીએ, બધું આમ જ ચાલે છે. એવું એને કહ્યું. મેં કહ્યું 6 કલાકની તમારી ડ્યુટી હોવા છતાં ઓફિસમાં તમે 3 જ કલાક કામ કરો તો પણ તમારો પગાર કપાય છે? બોલે કઈ પગાર થોડો કપાય, સહી કરી હોય. તો મેં કીધું 6 કલાકની ડ્યુટીમાં ખાલી 3 કલાક કામ કરો તોય સરકાર પગાર નથી કાપતી, તો અમારા 2 મણકા કદાચ એમનેમ ફરી જાય તો અમારો પગાર કપાવાનો નથી. અમારી માળાના એકાદ મણકા તારી સાથે વાત કરતા કદાચ એમને નીકળી જાય તો એની અમને ચિંતા નથી. આ સંસારની લૌકિક સરકાર જો તારો પૂરો પગાર આપતી હોય તો મનુષ્ય મજૂરી દેતા હૈ ક્યો રખેગો રામ. અમારો ઈશ્વર અમારી મજૂરી નહીં. જપો બસ, રામ નામ લો, હરિ નામ કા સુમિરન કરો. હરેક સંતોનો કલયુગમાં અભિપ્રાય છે, હરિ નામ સંકીર્તન કરો. એક દશા એવી આવશે હરિનામ જપતા જપતા કે પછી તમારે નહીં જપવું પડે, ભગવાન તમારું નામ જપતા હશે. દાદુ સાહેબના જીવનમાં ઘટના આવી. દાદુ બેઠા હતા, એક માણસે જઈને કહ્યું દાદુ સાહેબ હા હમણાં તમે માળા બંધ કરી છે, આંગળી ઉપર જપ કરો છો, પછી મનમાં જપ કરો છો, કેમ હમણાં માળા દેખાતી નથી આજકાલ તમારા હાથમાં? નહીતર તો પેલા માળા હોય જ. કઈ જુદો પ્રયોગ કર્યો છે? દાદુએ કઈ જવાબ ના આપ્યો. બીજી વાર પૂછ્યું દાદુ સાહેબ આપ કેમ જપ છોડી દીધા, મનમાં કરો છો, અજપા કરો છો? દાદુએ બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ હવે મેં માળા બંધ કરી દીધી. દોહો છે દાદુનો, માલા જપો ન કર જપો. હવે હું માળા પણ નથી ફેરવતો, હવે હાથથી પણ જપ નથી કરતો. માલા જપો ન કર જપો, જીહવા જપો ન રામ, સુમિરન મેરો હરિ કરે મેં પાવા વિશ્રામ. હવે તો મારું રટણ રામ કરે છે, હવે મારે જપ કરવાનું રહેતું નથી. માલા જપો ન કર જપો, જીહવા જપો ન રામ, क्योंकि सुमिरन मेरो हरि करे मैं पावा विश्राम. दादू कहता है मैं तो विश्राम पा गया. हरि नाम जपो. ઈશ્વરના નામનો મંગલમય જપ કરતા કરતા પરશુરામ જીવનમાં ગયા છે. કહી જય 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 રાઘુકુલ કેતુ, કહી જય 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 રાઘુકુલ કેતુ, ભૃગુપતિ ગયે बनहि तप हेतु, भृगुपति गए बनहि तप हेतु, भृगुपति गए बनहि तप हेतु, भृगुपति. પરમાત્માના મંગલમય નામનો જય જયકાર કરતા પરશુરામજી વનમાં ગયા. જનક મહારાજે વિશ્વામિત્રને પ્રણામ કરીને કહ્યું બાપજી આપની કૃપાથી બધા જ વિઘ્નો દૂર થયા, હવે બતાવો અમારે શું કરવું. જનક મહારાજે પૂછ્યું છે. વિશ્વામિત્રએ કહ્યું રાજવી હવે વેદ વિધિ પ્રમાણે લગ્ન કરો, તમારા કુળની વંશ પરંપરા પ્રમાણે પત્ર લખો, દશરથ મહારાજને બોલાવો, જામ જોડીને આવે, ગામમાં મંડપ રોપો, મહેમાનોને બોલાવો, ધામધૂમથી વેદોચ્ચાર વચ્ચે તમારી લાડલી કન્યાનું કન્યાદાન રાઘવના હાથમાં કરો. ધનુષ્ય તૂટ્યું એટલે વિવાહ થઈ ગયો, પણ છતાં વેદ વિધિ પ્રમાણે આચાર કરો. જનકને ખૂબ ગમ્યું છે. પત્ર તૈયાર થયો. પત્ર 4 દૂતને બોલાવીને કહ્યું છે તમે અયોધ્યા પત્ર લઈને જાઓ, મહારાજ દશરથજીને બોલાવી આવો. મંડપની રચના કરવામાં કુશળ કારીગરોને બોલાવી મંડપની તૈયારીની સૂચના આપી. વિશ્વકર્મા અને બ્રહ્માનું સ્મરણ કરી મંડપ કુશળ માણસો મંડપની રચના કરવા લાગ્યા. આખું નગર એક તો સાક્ષાત જગદંબા જાનકી જ્યાં બિરાજે એની સમૃદ્ધિનું કેમ વર્ણન કરવું. અદ્ભુત મંડપ બંધાયો છે.
વાજિંત્રો વાગે છે, તૈયારી પૂરી થઈ ચૂકી છે. જનકપુરમાં આ બાજુ દૂતો પત્ર લઈને અયોધ્યા પહોંચે છે. જ્યારથી રામજી વિશ્વામિત્રજીની સાથે ગયા ત્યારથી દશરથજીની દશા મણી વગરના સર્પ જેવી છે. અચેતન દશા ભોગવે છે. જમવાનું ભાવતું નથી, રડ્યા કરે છે. રામ વિરહ ગમતો નથી. રામના ગયા પછીથી પહેલી વાર રામનો સંદેશ આવ્યો છે. મહારાજ દશરથજીને વંદન કરી જનકના દૂતોએ પત્ર આપ્યો. મહારાજ, અમે જનકપુરથી આવીએ છીએ. આ પત્રમાં તમારા રામનો સંદેશ છે, રામની ચિઠ્ઠી છે. આ શબ્દ સાંભળતા દશરથજીમાં પ્રાણમાં પ્રાણ આવ્યો. હાથમાં ચિઠ્ઠી રહી ગઈ, નેત્રમાંથી અશ્રુ વહેવા લાગ્યા. બાપ મહારાજ તુલસીદાસજીએ દશરથજીની દશાનું વર્ણન કરતા લખ્યું, રામ લખન ઉર કરબર ચીઠી, રામ લખન ઉર કરબર ચીઠી, રામ લખન ઉર કરબર ચીઠી. कहतन रह गई खाटी मीठी, कहतन राम लखन उर करबर चीठी. રામ લક્ષ્મણની યાદ હૃદયમાં, હાથમાં ચિઠ્ઠી. નિર્ણય થઈ શક્યો નહીં. મંગલ સમાચાર છે કે કઈ અમંગલ, બધી જ વિગત જ્યારે વાંચી છે મહારાજ દશરથજી એટલા બધા આનંદમાં આવ્યા. દૂતોને પૂછવા લાગ્યા, જલ્દી બતાવો તમે અમારા રામને કઈ રીતે ઓળખ્યો? જનકના દૂતો કહે, મહારાજ, સૂર્યને જોવા માટે દીપની જરૂર નથી પડતી. તમારા પુત્રને જોયા પછી અમે બીજું તો શું કહીએ મહાપુરુષ. રામ લક્ષ્મણને જોયા પછી હવે અમને બીજું કઈ દેખાતું નથી. જ્યાં જોઈએ ત્યાં રામ અહીં રામ દેખાય. આ અમારી દશા થઈ ગઈ. તમારા રામે અમને ધન્ય કરી દીધા મહારાજ. કેવા અસાધારણ કામો કર્યા છે તમારા પુત્રએ. આખી કથા કહી છે. દશરથ મહારાજ ખૂબ રાજી થયા. ભરત અને શત્રુઘ્ન રમતા હતા ત્યાંથી દોડતા આવ્યા. પિતાજીને પૂછ્યું, કોનો પત્ર છે? બેટા, રાઘવનો પત્ર. પિતાના હાથમાંથી પત્ર લઈ ભરતજી હૃદયે લગાડતા પહેલી વાર ભરતનો ગુપ્ત પ્રેમ પ્રગટ થઈ ગયો. ભરતજી ગુપ્ત પ્રેમી છે, પ્રેમને જાહેર થવા દેતા નથી. પ્રભુના વિયોગમાં પ્રભુની લીલા કરી કરીને મનને મનાવતા હતા. રામ સંદેશની ચિઠ્ઠી પામતા ભરતજીના નેત્રો રડવા લાગ્યા. બધી વાત સાંભળી આખા ગામમાં વાત વ્યાપી ગઈ. વશિષ્ઠાદિ સંતો પધાર્યા, બધી પ્રાર્થના કરીને વાત કરી છે. મહારાજ દશરથજીને વશિષ્ઠજીએ કહ્યું, સમુદ્ર સરિતાને બોલાવતો નથી, સરિતાઓ એની મેળાએ દરિયે જતી હોય. આપ જેવા પૂર્ણ શ્લોક માણસને આવા સમાચાર મળે એ સ્વાભાવિક છે. મહારાજ તૈયારી કરો. જનકના દૂતોને ગામના લોકો પહેરામણી આપવા લાગ્યા. તમે આટલા સુંદર સમાચાર આપ્યા માટે કોઈ હાર, કોઈ વસ્ત્ર, કોઈ અલંકાર આપે. જનકના દૂતો કાન ઉપર હાથ દઈને કહે, શાંતમ પાપમ, પાછું લઈ લો, અમારાથી લેવાય નહીં. કહી અનીતિ તેગી મુંદેવું કાના, કહી અનીતિ તેગી મુંદેવું કાના, ધર્મ બિચારી સબઈ સુખ માના, ધર્મ બિચારી સબઈ સુખ માં. પાછું લઈ લો, પાછું લઈ લો, અમારાથી કોઈ ચીજ લેવાય નહીં. દશરથજીએ કહ્યું, આ ભેટ છે, ભીખ નથી, સ્વીકારો, અમારા પ્રેમનો પડઘો છે. જનક દૂતોએ કહ્યું, મહાપુરુષ, અવિવેક થાય તો માફ કરજો, અમારાથી ભેટ પણ ન લેવાય. કેમ? બોલે, અમે ભલે દૂત છીએ પ્રભુ, નાના માણસો છીએ, પણ પ્રભુ અમે નીતિ જાણીએ છીએ. અમે કન્યા પક્ષના માણસો છીએ. અમારાથી અયોધ્યામાંથી કઈ લેવાય નહીં, બને એટલું અપાય. અમારે તો દીકરી અહીંયા આપવાની છે. મારા આપણા દેશની પરંપરા, દીકરીનું લેવાય નહીં. જે દેશમાં આવી ઉદાત વિચારધારા હોય એ દેશના વડીલો દીકરીના રૂપિયા લેતા હોય તો અમને એમ થાય કે અમારી બૂમો પાડેલી ક્યાં ગઈ. માંડવાની વચ્ચે કોઈ ચીજ વસ્તુ વેચાતી હોય, એમ દીકરીનો બાપ બેસી અને વેવાય પૈસા મૂકતો હોય ત્યારે એમ કે બહુ મોંઘવારી, હજી ઓછું થાય. દીકરીનો પૈસો ન લો. આ દેશની સંસ્કૃતિ ના પાડે. હું ને તમે આ દેશમાં જન્મી આ દેશના ધર્મનું પાલન નહીં કરીએ તો કોણ પાલન કરશે? સગવડ ન હોય ને તો 5 જણાને બોલાવીને દીકરીને પરણાવી દો. બહુ ખર્ચ ન કરો, બહુ ઠાઠ ન કરો. આપણી કક્ષા પ્રમાણે પ્રસંગને ઉકેલો.
પણ કથા સાંભળ્યા પછી નિર્ણય કરજો, હું કન્યા વિક્રય નહીં કરું. તો પછી દાન ક્યાં રહ્યું? શબ્દ આવે છે કન્યાદાન, અને લોકો દીકરીના પૈસા લે. રામાયણોમાં તો કથા મળે છે કે જનકપુરથી કરિયાવરમાં જનક રાજાએ હાથી મોકલેલા, એ હાથી અયોધ્યાનો ખોરાક ખાતા નથી. દશરથજીએ વશિષ્ઠજીને કહ્યું, મહારાજ, જનકપુરથી આવેલા હાથીઓ ખોરાક ખાતા નથી, શું કરવું? બોલે જનકપુરના હાથી છે, એને એમ થાય કે અમારી જાનકી અહીંનો ખોરાક અમારે ખવાય નહીં, તો શું